તો આ વિડીયોની અંદર એક રો કોન્વર્ઝેશન આપણે લોકો કરીએ કે એક 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 લોકોનું માઇન્ડસેટ કેવું હોય છે, કાર બાયર કે બાઇક બાયરનું માઇન્ડસેટ કેવું હોય છે એના વિશે એકદમ રોલી વાત કરીએ આપણે. એકદમ સિમ્પલ તમારા મારા જેવી વાતો આપણે અહીંયા કરશું. જો દેર આર મલ્ટિપલ પીપલ જે આપણે લોકોને જોવા મળે છે, જે એક જૂની કાર લેવા જતા હોય, એક નવી કાર ખરીદવા જતા હોય, તો એનો સૌથી પહેલાં માઇન્ડસેટ શું હોય છે કે એક નવી કાર મારે ખરીદવી છે, બાઇક ખરીદવી છે, તો મારો પહેલો માઇન્ડસેટ એ જ હોવો જોઈએ, માઇલેજ કિંગ હોવી જોઈએ કારની અંદર માઇલેજ હોવી જોઈએ. માઇલેજ ક્યાંથી આવે છે? આજની તારીખમાં લોકો સીએનજી પકડી લે છે. સીએનજી ઇઝ બેસ્ટ. સીએનજી પહેલેથી જ આવેલું આવે છે અને સીએનજીમાં ફાયદો પણ છે. એક રીતે સીએનજીની અંદર પહેલેથી જ એક માઇન્ડસેટ છે. દેર મલ્ટિપલ કાર જે માર્કેટની અંદર આવે છે. પહેલાં ડીઝલ પર આપણે એક માઇલેજ સારો એવું કાઢી દઈએ, એવું નથી કે માઇલેજ નથી આપતું, પણ સાથે સાથે પેટ્રોલ પણ સારી એવી છે. પણ પેટ્રોલની અંદર ઇથોનોલ બ્લેન્ડિંગ E20 આવે છે, 20% ઇથોનોલ બ્લેન્ડિંગ આવે છે. તો એના લીધે પણ લોકો થોડોક અચકાઈ જાય છે કે નહીં, નથી લેવી. અને વધુ પૂરતા લોકો અત્યારે કઈ બાજુ શિફ્ટ થઈ રહ્યા છે? વધુ પૂરતા અહીંયા સીએનજી એક આઈ થિંક રિપોર્ટ કે કંઈક એવું હતું, મારુતિવાળા પણ કહેતા હતા કે સીએનજીની ડિમાન્ડ લિટરલી વધી ગઈ છે. જે પહેલાં આપણે સસ્તી કાર્સની અંદર, જે અલ્ટોની અંદર સીએનજીની ડિમાન્ડ હતી, એ હવે 10 લાખથી ઉપરની કારની અંદર, એક સારી એવી પ્રીમિયમ કાર્સની અંદર પણ લોકોની ડિમાન્ડ છે કે એમાં પણ સીએનજી અવેલેબલ કરાવો, એમાં પણ સીએનજી આપું છું. મારુતિની એક વિક્ટોરિયસ કાર માર્કેટની અંદર જોવા મળે છે, એની અંદર પણ તમને સીએનજી જોવા મળે છે. અને એ સીએનજી પણ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. એ અંડર બોડી સીએનજી તમને જોવા મળે છે, તો એની અંદર બૂટ સ્પેસ પણ સારો છે. તો એક રીતે જોઈએ તો કે હા, માર્કેટની અંદર જે સીએનજી જોવા મળે છે, એવા કંપનીવાળા પણ સારું ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે, જેથી કરીને આપણે જોવા મળશે ટાટાની ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી, આઈસીએનજી જેને કહે છે ટાટા, લિટરલી સેફટીની સાથે બહુ સારું એવું કરી રહી છે. અને ખરેખર બ્રાન્ડ પણ સારું કરી રહ્યા છે, લોકોને પણ સારું મળી રહ્યું છે. કંપની ફિટેડ સીએનજી, ટ્રાયડ એન્ડ ટ્રસ્ટેડ, એ પણ સારી બાબત છે. આફ્ટર માર્કેટ ના ફિટ કરાવાય, કોઈ પણ દિવસે ના કરાવાય. તમે સીએનજી કાર લેવા જતા હોય તો એ તમારે ખરેખર હું તમને લોકોને કહી દઉં કે એક કંપની ફિટેડ સીએનજી, ડીલર થ્રુ પણ નહીં, કંપની ફિટેડ સીએનજી હોવી જોઈએ. દેર મલ્ટિપલ પીપલ જેનો માઇન્ડસેટ એ પણ હોય છે કે એક ડીઝલ લેવી, ડીઝલની અંદર કોઈ પણ મિક્સર નથી થતું. પણ એવું કહેવાય છે કે 2087માં આપણે આઇસોબ્યુટેનોલ જોવા મળશે, પણ જોવા મળશે નહીં મળે, આઈ ડોન્ટ નો. સીએનજીની અંદર પણ તમને ના ખબર હોય તો સરકારે માન્ય કરી દીધું છે કે એમાં પણ મિલાવટ તમને જોવા મળશે આવનારા સમયમાં. તો એમાં પણ મિક્સિંગ થવાનું છે, બહુ અરખાતા ના. તો એ વસ્તુ પણ જોવા મળે છે. જ્યારે મલ્ટિપલ માણસનું એક પહેલાં ત્યાં એ જ હતું કે આપણે કાર ખરીદવી છે તો માઇલેજ સારી હોવી જોઈએ કારની અંદર. જૂની કારની અંદર પણ આપણે એ જ જોઈએ છે, નવી કારની અંદર પણ આપણે લોકો એ જ જોઈએ છે. બાઇક હોય કે ગમે એ હોય તો માઇલેજ સૌથી પહેલાં જોવાનું આપણી બાબત છે કે માઇલેજ કેટલી કાઢીને આપી છે. અને ખરેખર હોવું જોઈએ. અહીંયા ઈવીનો એક અલગ જ માઇન્ડસેટ છે લોકોનો, કેમ કે ઈવીનો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટની અંદર જોવા નથી મળતો. ગુજરાતની અંદર મેં ખરેખર એ જોયું છે કે સોલાર પેનલ લોકોએ જો ખરેખર ઘરની ઉપર લગાડેલો હોય તો એને ખરેખર જે આ ઇલેક્ટ્રિક કાર છે એને ચાર્જ કરવાનો ખર્ચો એકદમ સારો એવો ₹1 પડી જાય છે. કેમ કે જો તમે લોકો વીજળીનું બિલ જો ભરતા હોય, તમે લોકો તમારા છત ઉપર જે સોલાર પેનલ ઇન્સ્ટોલ ના હોય, તો ખરેખર ઇલેક્ટ્રિક કારનો કોઈ સેન્સ જ નથી. તમે લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદો, આઈસ વર્ઝન ખરીદો, કોઈ સેન્સ જ નથી. અત્યારે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલો કંઈ સારો જોવા નથી મળતો. દેર મલ્ટિપલ એક મેં જોયું તો ઘણા બધા ફોટો તમને જોવા મળે છે જે બહારના જે કન્ટ્રીની અંદર ઇલેક્ટ્રિક કારનો આખું તમને ચાર્જિંગ નેટવર્ક જોવા મળે છે. એક આખી જગ્યા જોઈ જ્યાં તમે લોકો ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરી શકો છો. એક કે બે ચાર્જર નહીં, દેર મલ્ટિપલ ચાર્જર્સ તમને લોકોને જોવા મળી જાય છે. તો એ વસ્તુ પણ આપણે જોવા મળે છે જે ઇન્ડિયાની અંદર આવતા વર્ષો લાગી જશે. ગુજરાતની અંદર ક્યારે આવશે કોઈને નથી ખબર. તો એ વસ્તુ તો છે કે એને ચાર્જ કરવું વારંવાર એ આપણો એક પ્રોબ્લેમ તો રહેવાનો છે. તો એના લીધે પણ ઘણા લોકો નથી ખરીદી શકતા છે. જે ખરીદવાના છે તો ખરીદી જ લે છે. ઇલેક્ટ્રિક સ્કૂટર તો ચાલી જ રહી છે માર્કેટની અંદર, એ તો તમને ખબર જ છે. અને એક સારી બાબત છે કે ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેક્ટિકલ પણ છે. એક રીતે તમે લોકો જુઓ તો સિટી ટુ સિટી ડ્રાઈવ, સિટીની અંદર ડ્રાઈવ કરવી હોય તો બહુ સારો એક એવો ઓપ્શન છે. તો ઇલેક્ટ્રિક સ્કૂટર તો એક સારો ઓપ્શન છે. પણ અહીંયા તમને જે પેટ્રોલ આજની તારીખમાં જોવા મળી રહ્યું છે એના તો કંઈ વાત કર્યા જેવી નથી. પણ પેટ્રોલની સાથે તમને જોવા મળે છે શું જોવા મળે છે? જે
સારી એવી માઇલેજ આપે છે પણ લોકોને ખરેખર નહીં ખબર હોય એ છે હાઇબ્રિડ સિસ્ટમ. હાઇબ્રિડ બેસિકલી 3 અલગ અલગ પ્રકારના તમને માર્કેટની અંદર જોવા મળશે: માઇલ્ડ હાઇબ્રિડ, સ્ટ્રોંગ હાઇબ્રિડ અને પ્લગ ઇન હાઇબ્રિડ. હવે આ પ્લગ ઇન હાઇબ્રિડ છે ને એ થોડુંક એક્સપેન્સિવ છે, ઉપરના માર્કેટની અંદર આવે છે, તો એના વિશે વાત આપણે અત્યારે નથી કરી રહ્યા છીએ. એને સમજાવી દઈશ કઈ રીતના કામ કરે છે. જે માઇલ્ડ હાઇબ્રિડ છે એની અંદર જે એન્જિન સાથે એક મોટર લગાડેલું હોય છે અને એક બેટરી પણ અલગથી આપેલી હોય છે. એ એન્જિનને બેસિકલી અસિસ્ટ કરે છે, અસિસ્ટ કરવાનું કામ કરે છે, એન્જિનને સ્ટાર્ટ સ્ટોપ કરવામાં મદદ કરે છે, જેથી કરીને ઘણું બધું ફ્યુલ બચી જાય છે. તમે લોકો બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં ચલાવતા હોય તો ઘણો બધો તમને ફાયદો થઈ જશે એના લીધે. હવે જે આ સ્ટ્રોંગ હાઇબ્રિડ છે એ ખરેખર એક સારો એવો ઓપ્શન છે માર્કેટની અંદર, પણ પેટ્રોલનો આગળ જઈને કે શું થશે એ મને નથી ખબર. પણ અત્યારે તો સ્ટેબલ છે બધું. અત્યારે E20 લગન જ છે, તો અત્યારે જે તમને કાર માર્કેટની અંદર નવી લેવા જાઓ તો એની અંદર E20 કમ્પ્લાયન હશે. ના હોય તો તમે લોકો કંપનીવાળાને કહી શકો છો, શોરૂમવાળાને કહી શકો છો, અને તમારે પૂછીને જ લેવાની છે કે આ કાર E20 કમ્પ્લાયન છે કે નથી. જે ફ્યુલ લીડ તમે ઓપન કરો છો ને ત્યાં જ તમારે લખેલું હોય છે કે E20 કમ્પ્લાયન છે, એનું સ્ટીકર લગાડેલું જ હોય છે. તો એ તમારે જોઈને જ લેવાની છે એક નવી કાર. જે આ સ્ટ્રોંગ હાઇબ્રિડ જે જોવા મળે છે ને એની અંદર તમને તમારી કારની અંદર એક બેટરી પણ પ્રોપર લગાડેલી છે, મોટી એવી બેટરી, અને સાથે સાથે એક મોટર સિસ્ટમ પર તમારા વ્હીલ સાથે કનેક્ટેડ છે. આ કમ્પ્લીટલી ઈવી મોડ ઉપર નહીં, પણ ઈવી મોડ ઉપર થોડાક ડિસ્ટન્સ સુધી સારી રીતે ચાલી શકશે. જો પેટ્રોલ પૂરું થઈ ગયું તો તમે થોડાક ડિસ્ટન્સ સુધી એને ચલાવી શકો છો. લિમિટેડ સ્પીડ ઉપર 30-40-50ની સ્પીડ ઉપર તમે થોડાક ડિસ્ટન્સ સુધી ચલાવી શકશો, એટલું તો એ કેપેબલ છે. પણ જે તમારી બેટરી ચાર્જ થતી રહેશે, પાછી જ્યારે જરૂર પડશે ત્યારે તમારા કારને પાવર પણ પ્રોવાઈડ કરતી રહેશે. એન્જિન થ્રુ ચાર્જ પણ થશે, બ્રેકિંગ થ્રુ પણ ચાર્જ થશે, અને એના થ્રુ એ પાછી પાવર જ્યાં જરૂર હશે ત્યાં આપશે પણ. તો એ રીતે એ કામ કરશે અને સારું એવું માઇલેજ પણ કાઢી દેશે. એવી આઈ થિંક તમને ઘણી બધી કારની અંદર એવું ક્લેમ કરે છે કંપનીવાળા કે તમને 25-28 સુધીની માઇલેજ તમને મળી જાય છે. દર મલ્ટિપલ ક્લેમ્સ અને ઘણી બધી જગ્યાએ જોયું છે કે 27-28ની ક્લેમ માઇલેજ પણ તમને જોવા મળી જાય છે. તો એક સારી એવી માઇલેજ કાઢીને આપી શકે છે. હવે આ ત્રીજી પ્રકારની જે તમને જોવા મળે છે ને એ છે પ્લગ ઇન હાઇબ્રિડ. એની અંદર શું છે કે તમારી કારને તમે એન્જિન થ્રુ પણ ચલાવી શકો છો અને ઇલેક્ટ્રિક મોડ ઉપર પણ ફૂલ્લી ચલાવી શકો છો, કેમ કે એની અંદર મોટી બેટરી સિસ્ટમ લગાવેલી છે. તમારે બેટરીને ખુદ પ્લગ કરીને ચાર્જ કરવી પડશે, એ માટે જેનું નામ છે પ્લગ ઇન હાઇબ્રિડ. કેમ કે એની અંદર મોટી બેટરી છે તો એ રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમથી નહીં ચાર્જ થાય, કે એન્જિન થ્રુ ચાર્જ નહીં થાય, કેમ કે બેટરી મોટી છે તો તમારે એને પ્રોપર ચાર્જ કરવી પડશે. એક ઇલેક્ટ્રિક મોડ ઉપર પણ ચાલશે. એક માની લો કે એક એવી કાર જેની અંદર એન્જિન પણ છે અને ઇલેક્ટ્રિક પણ છે, બંને ઉપર તમે લોકો અલગ અલગ રીતે પણ ચલાવી શકો છો, ભેગી પણ ચલાવી શકો છો. આઈ થિંક ઇઝ બેટર ઓપ્શન, પર એક બહુ એક્સપેન્સિવ ઓપ્શન છે. મોટી કારની અંદર જોવા મળે છે અને ખરેખર આને સસ્તામાં લાવવામાં બહુ સમય લાગશે. તો એ એક તો વાત છે કે સસ્તાની અંદર તમને એટલી કંઈ સારી એવી જોવા નહીં મળે. પણ પ્લગ ઇન હાઇબ્રિડ જો તમે લોકો અફોર્ડ કરી શકો છો તો આઈ થિંક ઇઝ વન ઓફ ધી બેસ્ટ ઓપ્શન માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે અત્યારે. પણ તમારું શું કહેવાનું છે? તમે કઈ કારની અંદર કઈ રીતના માઇલેજ તમે લોકો કાઢી શકો છો? તમે પેટ્રોલ, CNG, હાઇબ્રિડ કે તમે ઇલેક્ટ્રિક કારની અંદર કઈ રીતના માઇલેજ કાઢો છો એ કોમેન્ટ કરીને જણાવો. તમારું શું પ્રેફરન્સ છે? તમારી પાસે કઈ કાર છે એ તમે લોકો કોમેન્ટ સેક્શનમાં જણાવો, જેથી કરીને આપણે લોકોને વધુ ખબર પડે, લોકોને પણ વધુ ખબર પડે કે હા, લોકો પાસે કઈ રીતના કાર છે, કઈ રીતના એ માઇલેજ કાઢી શકે છે, તમારી કારની અંદર કેટલાનો માઇલેજ આવે છે એ તમે લોકો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. બસ આ વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આપ લોકો આવા જ વિડીયોઝ બનાવતા રહીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો અને સેફલી ડ્રાઈવ કરો.